વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાં ગત મોડી રાત્રે ગણેશજીની મૂર્તિ પર અસામાજિક તત્વો દ્વારા ઈંડા ફેંકવામાં આવ્યા હતા. આ ઘટનાએ શહેરના શાંતિપ્રિય વાતાવરણમાં ખળભળાટ મચાવ્યો હતો. પોલીસે આ મામલે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને શકમંદોને પકડીને વધુ પૂછપરછ કરવામાં આવી છે, જેથી આજરોજ શહેરના વાડી પોલીસ સ્ટેશન તેમજ સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં વડોદરા શહેર પોલીસ વિભાગે કુલ 5 ટીમો બનાવીને આ સંવેદનશીલ વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધર્યું હતું. પોલીસની જુદી જુદી ટીમોએ તમામ વિસ્તારોમાં મહોલ્લા ઘરોમાં જઈ જરૂરી ડોક્યુમેન્ટ્સ, આધાર કાર્ડ પુરાવા સહિત જેટલા પણ શંકાસ્પદ વ્હીકલ હતા તેના ડોક્યુમેન્ટ્સ મેળવી કોમ્બિંગ હાથ ધર્યું હતું. ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને એ મામલે પોલીસે તપાસ શરૂ કરી છે. આ સાથે 4 દરવાજા વિસ્તારમાં પોલીસે લોકોને શાંતિ જાળવવા અપીલ પણ કરી છે. ખાસ કરીને વાડી, પાણીગેટ, માંડવી, મદાર મોહલ્લા સહિત આસપાસના વિસ્તારોમાં કુલ 5 ટીમોને સાથે રાખીને પોલીસે કોમ્બિંગ હાથ ધર્યું હતું. જે વાડી પોલીસ સ્ટેશન વિસ્તાર છે તેની અંદર દુધવાડા મોહલ્લા, ખાનગા મોહલ્લા અને જે મદાર માર્કેટ છે તે વિસ્તારમાં કોમ્બિંગ કરવામાં આવ્યું છે, જેમાં ઝોન 3ની તમામ પોલીસ સ્ટેશન, 5 પોલીસ સ્ટેશનના થાણા અધિકારી, પીઆઈ, પીએસઆઈ તમામ કર્મચારીને બોલાવીને કુલ 5 ટીમ બનાવવામાં આવી હતી. દરેક ટીમમાં 16 થી 20 જેટલા માણસો રાખવામાં આવ્યા હતા. અને તે જ રીતે ઝોન 4 વિસ્તારમાં પણ ડીસીપી સાહેબશ્રીનાઓ દ્વારા તેમના વિસ્તારમાં પણ અલગ અલગ ટીમ બનાવીને કોમ્બિંગ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચની પણ અલગ અલગ ટીમો બનાવીને સહકાર આપીને અમે આ સમગ્ર વિસ્તારમાં સિટી પોલીસ સ્ટેશન, વાડી પોલીસના વિસ્તારમાં કોમ્બિંગ કરવામાં આવ્યું છે. અને તમામના આઈડી પ્રૂફ, આધાર પુરાવા, રહેઠાણના પુરાવા અને તેમના જો વેરા પાવતી ભરતા હતો તે તેમજ તમામના વ્હીકલના જે પણ ડોક્યુમેન્ટ્સ હોય એ તમામ વસ્તુ ચેક કરવામાં આવી છે અને તેના આધારે આજે કોમ્બિંગ રાખવામાં